તો હવે તો આપણા ગોપા કાકા આવી ગયા ભાઈ. તમે જોઈ લો સુરતની અંદર. ઓહો ગોપાલભાઈ તમે તો ખરેખર ભાઈ હદ વટાવી નાખી. આલ્યા ગોપાલભાઈને તો ભાઈ ઠુમકો ચડી ગયો ભાઈ. તમે જુઓ સાહેબ મિત્રો, અત્યારે હાલ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો. ચારેય બાજુ જે બાજુ તમે જુઓ એ બાજુ સાહેબ, એક બાજુ આમ આદમી પાર્ટી, બીજી બાજુ ભાજપ, ત્રીજી બાજુ કોંગ્રેસ અને એની વચ્ચે આપણે ભાઈ જનતા. હવે તમે જુઓ મિત્રો કે સુરતની અંદર ભાઈ ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયાએ સભા કરી હતી અને એ સભાની અંદર સાહેબ માણસો જે આવ્યા એને જોઈને તો રાજુભાઈ કરપડાની પણ ઊંઘ ઉડી ગઈ હશે ભાઈ કે આ શું. જી હા મિત્રો, એક બે વ્યક્તિ કે 5,000 ની પણ 10,000થી વધારે લોકો ત્યાં સભાની અંદર આવ્યા હતા ભાઈ. રોડ આખા બ્લોક થઈ ગયા હતા. તમે વિચારો ગોપાલભાઈ ઇટાલિયાને કેટલો બધો સપોર્ટ. મિત્રો રાજુભાઈ કરપડાને આટલો બધો સપોર્ટ હતો પણ ખેડૂતો સાથે જે થયું અને ખેડૂતો સાથે જે ઘાત થઈ ગયો ભાઈ, બરોબર વિશ્વાસઘાત થઈ ગયો, એને લઈને ક્યાંક ને ક્યાંક સાહેબ શું થઈ ગયું તમને ખબર હશે કે જે હતા આપણા ગોપાલભાઈ ઇટાલિયા એમને પણ ઘણા બધા પ્રહારો કર્યા હતા કે ક્યાંક ને ક્યાંક સમજે, પણ રાજુભાઈ કરપડા સમજ્યા નહીં અને ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જોડાઈ ગયા રાજુભાઈ કરપડા. મિત્રો એ વાત તો આપણે સાઈડમાં મૂકીએ કે ભાજપની અંદર જોડાય, એમની મરજી જોડાઈ શકે, બરોબર, કાર્યકર્તા કે ગમે તે રીતે. પણ હાલમાં મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે જે એમની સુરતની અંદર સભા હતી, આ સભા દરમિયાન લગભગ 10,000થી પણ વધારે લોકો ઉમટી પડ્યા હતા અને જે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો એને જોઈને તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયાની વાત જ ન થાય, બરોબર. કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા ઘણા બધા લોકો કહેતા હતા કે આ તો ખોટા નાટકો કરે ભાઈ, આ તો નાટકબાજ, વોટ લેવા માટે. પણ સાહેબ જ્યારે કાલના દ્રશ્યો જોયા ને ત્યારે એવું લાગ્યું કે ગોપાલભાઈને લોકો દિલથી માને છે ભાઈ. બાકી તમે તમારા નજરથી ગમે જોતા હોય પણ ગોપાલભાઈ ઇટાલિયાને દિલથી લોકો માને ભાઈ. હવે તમારું શું કહેવું ગોપાલભાઈને લઈને મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.